અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય શામળાજી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। કાર્યક્રમના પ્રથમ દિવસે રાજ્યમંત્રી પીસી બરંડાએ દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। આ સાંસ્કૃતિક મહોત્સવને કારણે મેશ્વો નદીના કિનારે ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। મહોત્સવની પ્રથમ સાંજ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ હતી। કાર્યક્રમની શરૂઆત મનમોહક રાસ ગરબાથી કરવામાં આવી હતી। ત્યારબાદ ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીરે પોતાની આગવી શૈલીમાં સંગીતના સુર રેલાવી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। મહોત્સવનો આનંદ માણવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તકે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાનું વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જે અરવલ્લી જિલ્લાની સુખાકારીમાં વધારો કરશે।